ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મટીરિયલ્સ મેનેજમેન્ટ IIMM અમદાવાદ ટકાઉ સપ્લાય ચેઇન પર રાષ્ટ્રીય પરિષદ નેટકોમ 2025નું આયોજન કરી રહ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મટીરિયલ્સ મેનેજમેન્ટ અમદાવાદ શાખા તેની સુવર્ણ જયંતિની ઉજવણીના ભાગરૂપે નવેમ્બર 29 અને 30ના રોજ નેટકોમ 2025નું આયોજન કરશે. સસ્ટેનેબલ સપ્લાય ચેઇન અ પાથવે ટુ નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ ટકાઉ સપ્લાય ચેઇન નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ તરફના માર્ગ થીમ પરની આ રાષ્ટ્રીય પરિષદ જવાબદાર અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન મેનેજમેન્ટના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે ઉદ્યોગ, શિક્ષણ જગત અને સરકારના અગ્રણી અવાજોને એકસાથે લાવશે. આ પરિષદમાં પર્યાવરણીય, સામાજિક અને સંચાલન સંકલન, ટકાઉ ખાદ્ય પ્રણાલીઓ અને સપ્લાય ચેઇન કામગીરીમાં પરિવર્તન લાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બ્લોકચેન અને બિગ ડેટા સહિતની ઉભરતી ટેકનોલોજીઓની વધતી ભૂમિકા પર ચર્ચા કરવામાં આવશે. मेरा नाम ललित राज मीणा, राष्ट्रीय अध्यक्ष भारतीय सामग्री प्रबंध संस्थान। इसमें हमारी जो पूरी भागीदारी है लगभग 100 कंपनियों की है जो सारे भारत से आएंगी। उनके डेलीगेट्स आ रहे हैं। कुछ ऐसी कंपनियां हैं, 15-20 ऐसी कंपनियां जो प्रत्यक्ष रूप से यहाँ भाग ले रही हैं और प्रोग्राम को सपोर्ट भी कर रही हैं। जो ऐसी कंपनियां हैं जो विषय इस कॉन्फ्रेंस का है 2 दिन का, सस्टेनेबल सप्लाई चेन एंड जीरो कार्बन, उस विषय पे बहुत ही गहरे तरीके से काम कर रही हैं और आगे क्या काम करने जा रही हैं, उससे हमारे देश को, हमारे जनता को क्या उसको बेनिफिट होगा, वो हम 2 दिन में ये डिस्कशन करने जा रहे हैं। और इस डिस्कशन के बाद जो आउटकम आएगा उसको हम प्रेस के साथ भी साझा करेंगे और भारत सरकार और राज्य सरकार को भी प्रेषित करेंगे कि हम इस एरिया में आगे बढ़ें तो हमें, हमारे देश को, हमारे प्रदेश को ये फ़ायदा होगा।